એટલે આપણે મોહથી મારું મારું કરીને જાય, મારું મારું કરીને ધન મેળવ્યું કે એમાં તારું નથી તલવાર, હજી એમાં ભૂલી ગયો ભગવાનને. આપણે ભગવાને શરીર આપ્યું છે, ભગવાનની દયાથી આપણે આ પ્રમાણે મમતા આસક્તિઓ કરી સાચું ખોટું પ્રપંચ દગા કરીને ઘણું ઘણું ભેગું કરીએ, પણ એનાથી શાંતિ નથી. એ આપણું પણ નથી, એ આપણને સહાય કરે એમ પણ નથી. અંત સમયે કોઈ સહાય નહીં કરે. ભગવાનને સંત એની ભક્તિ કરી છે, એનો આશરો કર્યો છે, એનાથી કંઈક આપણે સારું પુણ્યદાન કર્યું છે, એ જ આપણે સહાય કરશે અને પોતાના ધામમાં લઈ છે. એટલે જ કહ્યું કે ગીતામાં કે ભગવાનનો આશરો કરવા માટે ભગવાનની પાસે જઈએ તો જ આપણું આ બધા બંધન છૂટે છે. આપણને દુઃખ થશે, શાંતિ થશે, બીજું ઘણી ઘણી પ્રાપ્તિ કરી છે, પણ મુખ્ય વસ્તુ આપણે જો નહીં કરીએ તો એ પૈસા સમૃદ્ધિ આપણને કામ નહીં આવે. અને જો ભગવાનને